હલો ગાઈસ, તો ગુડ ઇવનિંગ પહેલાં તો. અને અમે જઈ રહ્યા છીએ, મતલબ પહેલાં તો હોસ્પિટલે જવાનું છે અને પછી જવાનું છે શાક માર્કેટમાં. તો અમે હોસ્પિટલે પહોંચી ગયા હતા. મારા સાસુમાને થોડોક પગનો દુખાવો થઈ ગયો હતો, તે બતાવ્યું. અને હોસ્પિટલથી નીકળ્યા હતા તો સાંજ પડી ગઈ. ખબર નહીં, હોસ્પિટલે જઈએ, દવાખાનાનું કામ હોય એટલે ખબર નહીં ટાઈમ ફટાફટી કેમ જાય. પછી અમે આવી ગયા હતા. આટલું ટ્રાફિક જોઈ પછી અમે આવી ગયા હતા શાક માર્કેટે. મતલબ ટ્રાફિકમાં ગઈ અડધી કલાક તો ટ્રાફિકમાં જ ખોટી થઈ ગયા. પછી તમે જોઈ શકો છો, આપણે તો કાંઈ લેવાનું હોય નહીં, મારા સાસુમાં જોડે હોય એટલે એ બધું લેતા હોય. તો બસ હું આવી રીતે ચાલતી હતી એમની પાછળ પાછળ ને હોસ્પિટલની થેલી બતાવતી હતી. પછી બહુ તરસ લાગી ગઈ તો પાણીની બોટલ લઈ લીધી અને પછી અમે પહોંચી ગયા પાણીપુરી ખાવા. અમે જ્યારે પણ માર્કેટમાં આવે ને ત્યારે અમે આ જ જગ્યાએ પાણીપુરી ખાઈએ. અને એકદમ સાંજ પડી ગઈ હતી, ઘરે આવવામાં બી લેટ થતું હતું, પણ પાણીપુરી વગર ન ચાલે. પછી અમને રસ્તામાં પાછું રસ મળી ગયો, તો રસ પીધા વગર પણ ન ચાલે. એટલે મને તો ઓછો જ ભાવે, પણ મારી સાસુમાં કે નહીં તું પી ને પી, એટલે મેં થોડોક પીધો. અને પછી અમે ચાલતા ચાલતા જઈ રહ્યા હતા, રિક્ષાની વેઇટ કરતા હતા. પછી રિક્ષા આવી ગઈ હતી અને તમે જોઈ શકો છો બસ અમે ઘર માટે નીકળી ગયા હતા. તો આવી કંઈક મારી ઇવનિંગ હતી. આજનો દિવસ કંઈક આવો હતો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.